જય સ્વામિનારાયણ તમામ વાલા હરિભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ BAPS ભરાવાણીની અંદર। અને આપણે ઘણા લાંબા સમય બાદ આજે આપણે ફરીવાર પૂજ્ય જનમંગલ સ્વામીને ખૂબ મજા આવે એવું પ્રવચન સાંભળવાના છીએ। આજના આ પ્રવચનની અંદર આપણે હાસ્ય તો ખૂબ ભરપૂર માત્રામાં છે, આનંદ પણ ઘણો કરવાનો છે, પરંતુ સાથે જીવનમાં જે પ્રમુખ સ્વામી મહારાજનું જે ઉચ્ચ જીવન છે એના જે અમુક કિસ્સાઓ પણ આજે આપણે સાંભળશું અને એમના જે નિયમો છે એ આપણે આપણી જિંદગીમાં ઉતારી અને આપણે પણ આપણું જીવન શ્રેષ્ઠ કઈ રીતે બનાવી શકાય એની વાત આજે આપણે આ પ્રવચન અંદર સાંભળશું। તો વિડીયો સંપૂર્ણ જોજો। આદિ વ્યાધિ અને ઉપાધિ આ ત્રણેયમાંથી મુક્તિ મેળવવાના ઉપાયો પણ આજે આપણે આ વિડીયોની અંદર સાંભળશું। તો જો એ પહેલા હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, વિડીયોને શેર કરો। તો આવો આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। તમને જમાડીશું, જમવાનું બસ તરફથી પ્રમાણે ટિકિટ મોંઘી મેં આપી એને, પણ એની 5 દાડા જમાડ્યું પછી બંધ થઈ ગયું। એ કે મને નહીં પોહાય, હવે હરદ્વાર સુધી આવી ગયા હતા અમે। પછી અમે તો અઠવાડિયાથી કેળા ખાઈએ, ખારીસિંગ ખાઈએ, ખજૂર ખાઈએ, સફરજન ખાઈએ, પણ અમે તો ફરાળ ઉપર રહી, કારણ કે હોટલોમાં તો માછલા ને ઈંડા ને ડુંગળીયું, અમે સત્સંગી ક્યાં ખાવા જઈએ? કોણ અમારે જમવાની તકલીફ છે અમને। બાપા કે આપણે વઢવાણા કુટુંબે દિલ્હીથી નાસ્તાના ડબ્બા આપ્યા છે। સુખમુનિ સ્વામી ને ભગવત ચરણ સ્વામી ભેગા હતા। બાપા કે આ લોકોને આપો, તે બે ખોબા જબલામાં આપ્યો પ્લાસ્ટિકના। સ્વામી બુદ્ધિશાળી, સ્વામી કે બતાવો કેટલું આપ્યું છે? એ કે આ આપ્યું। સ્વામી કે આ તો ખેડૂતો છે, હા જે ખાઈ જશે એટલું જ, કાલ પ્રશ્ન ઉભો જ રહેશે ને, ડબ્બા એને આપી દો ને જબલા આપણે રાખી લો। સ્વામી જો આજુબાજુમાં 500 કિલોમીટરમાં કોઈ આપણો સત્સંગ નથી, 500 કિલોમીટરમાં એકય મંદિર નથી। આ બાપા જ્યાં હજી વિચરણ હતું અઠવાડિયું બાજુ, તો સવારમાં હાજે આજ ખાવાનું હતું કોરું કોરું, અને બાપાને આજ્ઞા થઈ આપી દેવું પડે। હરિભક્તો કે બસ હવે અમારે વાંધો નહીં આવે, સંતો કે વાંધો તો અમારે શરૂ થશે હવે। બાપા કે એવું ન બોલવું, આપણને કોઈક સાધુને આપી રહે। સ્વામી છે ને એક એક ગામડાના સામાન્ય માણસને પણ કેટલી પ્રાયોરિટી આપી છે, પોતાનું આપી દીધું છે। નકર કે અમે ધૂન કરશું પ્રાર્થના, એવું બધે પ્રાર્થના નો કામ આપે, આપવું પડે ને। ભૂખ્યો થઈને ધૂન કરાય? પોતાની જોડે છે આપી દેવાનું। આ તો પ્રાર્થના કરશું મારે તમારું સારું કરે છે, ભાઈ સારું તો તમે કરો। પણ પાપા છે એની બધા માટે ઘસાણ ઉજળા થયા છે અને બધા હરિભક્તોને સાચવા છે, સારી રીતે સાચવા છે। તારે બધો સમુદાય છે એ બાપાની વાંચે ફરે છે, એટલે આપણે વાત કરીએ છીએ કે આપણે પોઝિટિવ બધું જોવું। જો કોઈ હોય ને શું કે અમારા જમાઈ બહુ સારા મળ્યા છે, અમારી દીકરી કે એમ જ કરે છે લો, અને દીકરો જો હોવ કેમ કરે ને તો શું કે આ તો હોવ ઘેલો થઈ ગયો છે, એની પત્નીનું સાંભળે, અમારું સાંભળતો જ નથી। અને પણ એ શું કે જમાઈ હારા, દીકરી કેમ જ કરે, તો એ હારા પાછા, આ નહીં હારું, તો આ કોકની દીકરી નહીં હોય। પણ આપણે કેવું, આપણા લાભનું જ આપણે જોઈ શકીએ છીએ, હામાનો વિચાર આપણે નથી કરી શકતા। દરેકનો વિચાર કરવો જોઈએ આપણે। કોઈ પણ માણસ હોય, મનુષ્ય માત્રમાં ભગવાન જોવાના છે, દરેકના આશીર્વાદ લેવા જોઈએ, બાળકોને આશીર્વાદ લેવા જોઈએ। દરેકના હૃદયમાં ભગવાન છે, કોઈનું અપમાન ન કરાય, કોઈની છેતરપિંડી ન કરાય, કોઈના પૈસા લઈને પાછા ન દેવા, એ વ્યવહાર ગડબડિયા કરે એટલે લોકો કે ચાંદલાવાળાનો વિશ્વાસ, સ્વામિનારાયણનું નામ બગાડે છે। સાસને રોટલો ખાવો પણ કોઈનું હરામનું, એના કુટુંબની હાય લાગે બૈરા છોકરાની આપણને, એના પરસેવાનો પૈસો છે, આપી દો ને બિચારાને, નકર ન લો એને ગથી। વ્યવહારમાં પણ ચોખ્ખું રહેવાનું, મજૂર હોય, ગરીબો હોય, કોઈ માણસને શું કામ આપણે અપમાન કરવું જોઈએ? અમદાવાદની અંદર પ્રમુખ સ્વામી મહારાજ ખબર જોવા ગયા વાડીલાલ હોસ્પિટલમાં, એક હરિભગતની, આ જેવા મેં નિરીક્ષા, એમાં આપણે કોઠારી છે અટલાદરાના રાજેશ્વર સ્વામી, એની લેખ લખ્યો, એમાં આ વાત નોંધી છે। પ્રમુખ સ્વામી મહારાજ ગાડી લઈને જતા હતા, ટ્રાફિક લાઈટ છે, બાપાએ ગાડી ઉભી રખાવડી, તો ભિખારી આવ્યો સ્વામીને ગાડી આગળ માગવા, સ્વામીને કાચ બને તો ઠપ કર્યો, એટલે સ્વામી ખોલ્યો, આપણે બંધ કરીને અવળું જોઈએ, સ્વામી ખોલ્યો ને માથા પર હાથ મૂક્યો, એને કઈ આશીર્વાદ નહોતા જોતા, એને વસ્તુ જોતી હતી બિચારા। એ કે કંઈક આપો ને, સ્વામી કહેતા અમારે કઈ તો શું હોય? એટલે ડ્રાઈવરને કીધું કે પૈસા હોય તો આપ્યા ના કરી કાંઈ, તો ઇન્દ્રવદન આચાર્ય સ્વામીને છેલ્લા તો એ કે હું મારે ઘરે કાંઈ નથી, તમે ન કીધું કઈ રાખવું નહીં, આપણે બાવા ભેગા બાવા કે તમે કીધું કઈ રાખીશ નહીં। સ્વામી કે તું પણ આવો નાવો છો, થોડુંક તો રાખવું જોઈએ ને કાંઈક કે, અને હું દેવું આપણે સંતોને કીધું કાંઈક પ્રસાદ હોય તો લાવો, લાડુડી બાડીડી બોક્સ, બિચારાને અમને લાઈટ ચાલુ થઈ જાય, ભિખારી કગરે આપી થોડું। સ્વામી એ ભિખારી ભાગ છેડે બાપા આગળ માગવા આવ્યો, તે સંતો કે તમે કીધું નથી ક્યાં ખબર કાઢવા જવું, કોને ત્યાં જવું, એમ સીધા બેસી ગયા, તમારે આગળ કાંઈ નથી ગાડીમાં। સ્વામી કે ફ્રૂટ પ્રસાદ કશું નથી કે કશું નથી,
હવે સ્વામીના મનમાં વસવસો રહી ગયો, કારણ કંઈક દઉં. ફરીને સંતોએ કીધું કાંઈ નથી જોવો ને. પછી કીધું કાજુ છે, કારણ કે એ તો જલ્દી દેખાડે નહીં, ભિખારી છે સામે, અને ખારા કાજુ પેલા હો 400 રૂપિયા કિલો વાળા. સ્વામી કે લાવો ને જલ્દી તારે. સ્વામી કોથળી ખોલીને ખોબો ભરીને આપ્યા. પેલો કે હજી આપો, અમારા ઘરે બધા ભૂખ્યા થી. બાપા કોથળી 1 કિલો કાજુની લઈ જા ચા. આ મોટા પુરુષ છે. એ જ અમદાવાદમાં કાપડના શોરૂમમાં એક ભિખારી ગયો. શેઠને કઈક આપો. શેઠ કે તારી માટે રળીએ છીએ, મજૂરી કરીને. પેલો કે પાણી જ પીવડાવો. એ કે માણસ આવશે ત્યારે પીવડાવશે. બારી ગયો, એનો નોકર જમાઈ ગયો હશે. ભિખારી થોડી વાર એને આવ્યો, પાણી આપો ને. કીધું ને માણસ આવશે ત્યારે આપશે. કે તમે માણસ થઈ જાવ ને થોડીક વાર. શેઠ કે માણસ આવશે ત્યારે આવશે, ત્યારે તમે કોણ છો? ઉભા થઈને પાણી આપ્યું હોય, શેઠ 5 રૂપિયા આપ્યા પછી. પણ બાપાની જોડીમાં કાંઈ નથી ને તો દરેકનો આદર ભાવ, જીવ પ્રાણી માત્રનું સારું કરે સ્વામી. દરેકમાં ભગવાન જોવે, દરેકના આશીર્વાદ લે. તો આવા ગુરુ આપણને મળ્યા છે, અને એનું સુખ દેવા આપણને આવ્યા છે. એના જેવા ગુણ આપણામાં આવે, એના આદેશો આપણે પાળીએ. એ કેમ આપણે કરીએ, એની મરજીમાં રહેવું. તમે કોઈ પણ ક્રિયા કરો એમાં સ્વામી રાજી છે વિચારવાનું. હું આ બોલું છું એમાં સ્વામી રાજી છે. તમે જેટલો જેમ બેંકમાં કમાઈને મૂકો ને એમ સત્સંગ માટે અમી કે તમે જેટલા ઘસાશો ને આપણે, એટલું આપણું જમા ખાતું જમા થશે ભગવાનના ચોપડે. અમે સંતો હોય તમે હો, જેટલું આ સંસ્થા માટે ઘસાઈ જઈ નિર્સ્વાર્થ ભાવે, એટલો ભગવાનનો રાજીપો થાય. કોઈક કટાક્ષમાં 2 શબ્દ કહે તો આપણે સહન કરીએ, એમાંય ભગવાન વધારે રાજી થશે કે મારા માટે સહન કરવાની. કાલ નાનું ભાઈ રૂમમાં બેસવા આવ્યા અને મેં વાંચતો થયું, પુરુષોત્તમ બોલ્યા પ્રીતે. મેં એને વાંભળાયો એક લેખ. શ્રીજી મહારાજ બોલ્યા છે કે દરવાજામાંથી કોઈ પણ માણસો, ગમે તેટલા માણસો અંદર જાય, એમ માનરૂપી દરવાજો એવો છે ને કે દોષ માત્ર અંદર પ્રવેશ કરી જાય છે. એ દરવાજાને લોક રાખો, માનરૂપી દરવાજાને અંદર પહેવાનો દેવું માન. મહારાજે લખ્યું, હે પરમહંસો, નિર્માની જેવો કોઈ ગુણ નથી. કાલે આપણે એની વિશે ઘણી બધી વાતો કરી. તો આપણે દરેક સત્સંગીનો ગુણ લેવો, એના દાસના દાસ થઈને થવું. એટલે નિયમની વાતો તો ઘણી બધી આવે છે. અને બાપ દીકરો એક સત્સંગી થયા. જો સત્સંગ કેવો હોય છે પાકો. અમે ઠાસરામાં હતા ને, ઠાસરામાં ત્યારે એક માણ ભરીને માટલું મૂકેલું. તેમ બધા ભૂતા હતા ને, અને માટલું ફૂટ્યું, બધા પલ્લી ગયા. આવી કાછું રહી ગયેલું. સત્સંગી કેવા રહેવાનું? કાછાની દુર્યોધન કેડે કાછો રહ્યો હતો, તો ભીમે ન્યા જ ગદા મારી હતી. કયા અંગે કાછા છીએ આપણે? પાકા સત્સંગીમાં બધા ગુણ મેળવવાના છો, બધા. એક ગુણ નહીં કે હું તો માળા જ ફેરવું, હું તો સભામાં આવું પછી કાંઈ નહીં, હું તો પૂજા કરી લઉં એટલે પૂરું થઈ ગયું. બધા ગુણ મેળવવાના. ડોક્ટર હોય ને એ બધા રોગનો નિષ્ણાત હોય. એ કેવો ડોક્ટર કહેવાય? કાનનો જુદો. અત્યારે તો કિડનીના જુદા, ડાબી કિડની, નવી જમણી કિડની જુદા ડોક્ટર છે. કાનનો ડોક્ટર જુદો, આંખનો જુદો, એવું નહીં. બધા રોગનો એક જ ડોક્ટર હોય. તમારા ઘરે એક ઝાડ હોય, એમાં બધા ફળ આવતા હોય, તો સીતાફળ આવે, કેરી આવે, જાંબુડા આવે, જામફળ આવે, ચીકુ આવે, બધું જ આવે અંદર, લીંબુ આવે. એ ઝાડને કેવું હાંચવો તમે? સુખ માત્ર એકમાં જ રહ્યું છે. બસ આ મનને ફેરવવાનું છે આપણે. એ સત્સંગી થયા ને બાપ દીકરો, અને ગુણાતીતાના સાંઈ કંઠીઓ પહેરાવી. સ્વામી કઈ ઓછો સત્સંગ ન રાખે, 2 શબ્દો કે પણ આર પાર પહેરી ગયા. સ્વામી ક્યાં કંઠી આજીવન રાખજો. અને બાપ દીકરો ઘરે આવ્યા, પૂજા લઈને આવ્યા, તિલક સાંડલા હાથે. અને ખબર સવારમાં નાહી ધોઈને પૂજા કરીને વાડીએ ગયા. કહી દીધું ડુંગળી લહણ નહીં હો, થાળ ધરાવવાનો, આમ કરવાનું, આરતી કરવાની. બૈરાને કહી દીધું નાયા ધોયા રહોડામાં નહીં આવવાનું. અને છોકરાની હોવ અને એની હાહુ 2 ભેગા થયા. 2 હોવું હતી, 2 દીકરાની. એ કે જો આ નવો ધર્મ લઈને આવ્યા સ્વામિનારાયણનો, 17 નિયમ પડાવશે આપણને. અને માર્ગી પંથના બાવા આવતાની બંધ થઈ જશે આપણા ઘરે હવે. અને નવો ધર્મ લઈને આવ્યા છે ને, એ આપણે પાછો મુકાઈ દેવાનો છે કે નગર આપણને શાંતિ નહીં રહેવા દે ઘરમાં. પડાય કરશે બધા નિયમો. એટલે એની હડતાલ પાડી રાંધ્યું જ નહીં. છોકરા હાંચે આવ્યા 8 વાગે ખેતરેથી, અંધારું છું. તેની છોકરાને હોવું ને એની માન બધા બહાર ફળિયામાં બેઠેલા, દીવાબત્તી બંધ. એના બાપ કે કેમ બહાર બેઠા છો, અંધારું કેમ છે? કે યારું બેરું નીકળો ઘરમાં, અત્યારે જમવાનો ટાઈમ છે. કે કંઠીઓ પાછી મૂકી આવો, પૂજા પાછી દઈ આવો ને પછી જ આ ઘરમાં રસોઈ થશે ને કે નહીં થાય. હવે કેવું ધર્મ સંકટ આવે. બાપ દીકરાએ વાડામાં સભા કરી, પાછળ મીટિંગ કરી કે શું કરવું છે આપણે.
છોકરાને પૂછ્યું કે તારે કંઠી રાખવીશ કે બૈરા રાખવા છે, બોલ. એ કે તમારે, કે મારે તો કંઠી કાઢી નાખવાની જ પહેર્યા, કંઠી શીર માથા હાટે છે. છોકરો કે મારે રાખવી, કે કંઠી રાખજો, બૈરાને કંઠી રાખીશ ન તો બીજી બૈરી તને પરણાવી સત્સંગીની. તો કે મારે કંઠી જ રાખવીશ, કે લે લાકડી એકલો હું, તું તારી પત્નીને મારી, હું મારી પત્નીને મારું. બાપ દીકરો અને બધે પરોડા માર્યા, જાઓ તમારા બાપના ઘરે જઈને જે કરવું એ કરજો, અમે હાથે ખીચડી રાંધીને ખાશું પણ તમને ઘરમાં નહીં પહેવા દઈએ. આવી ગયા પાછા સાના મના, એ કે હવે કાંઈ નહીં બોલીએ, તમારીથી એક નિયમ વધારે પાળશું. હવે આ ઢીલા હોય ને એ તો મૂકી આવે કંઠી, સ્વામી આ ઘરમાં ડખો છો ને હમણાં જ નહીં અનુકૂળ આવે, એ ઢીલો કહેવાય, બધું અનુકૂળ આવે. ઘરે જઈને શું કે હું કામ કાઢી મૂક્યા, શું કે કંઠીઓ પાછી કટાવી, તે કંઠીઓ તોડાવવા પરણાવ્યા હતા તમને ક્યાંક નહીં. ત્યાં જઈ હું મોઢું દેખાડે, પાકો સત્સંગ કહેવાય આને, ટકોરા બંધ. ભગતજી મહારાજ જોવો તમે, દરજીના દીકરા આ મૂર્તિમાં જોવો રહ્યા, 4 ચોપડી ભણેલા કાઠિયાવાડી, આજે સ્વામિનારાયણ ધર્મમાં ગુરુ પરંપરામાં પૂજાય છે. કેટલા અપમાનો સહન કર્યા છે. ગુણાતીતાનંદ સ્વામી પણ એનો પક્ષ નથી રાખ્યો અને વિમુખ કર્યા, ધોલું મારી, ઝેરવાળા લાડવા આપ્યા છે. બહુ જ તિરસ્કાર ભગતજી મહારાજનો આજીવન થયો છે. પણ સત્સંગમાં કોઈ દાડો એનો કોઈનો અભાવ નહીં, અવગુણ નહીં, ચડતો ને ચડતો રંગ. એમ આપણે આજે ટેસ્ટિંગ થાય ને તો ખબર પડે, એમને તો આપણે બધા છીએ સત્સંગી, બધા પાકો સત્સંગ આપણો કરવાનો છે, શિર સાથે સત્સંગ કરવાનો છે. એટલે પહેલા નિયમની બધી વાતો કરી, હવે શેની વાતો આપણે સાંભળવાની છે? નિષ્ઠાની. નિષ્ઠાની વાતો છે ને એ દુનિયાના કોઈ કથાકારમાં બહુ નહીં આવે તમને. પતિવ્રતાની ભક્તિ, એક ઈષ્ટદેવની નિષ્ઠા, તીરથ કરો, કથા કરો, પારાયણ કરો, મેન એકડો પરમાત્મા છે ભગવાન, એનું બળ રાખવાનું છે આપણે. મહાભારતની લડાઈ થઈ અને અર્જુન ને દુર્યોધન જયારે માગવા ગયા કૃષ્ણ આગળ, ત્યારે અર્જુને શું માગ્યું? કૃષ્ણ તમે મારે જોઈએ. દુર્યોધને શું માગ્યું? બધી સેના મને આપી દો. કૃષ્ણ ભગવાને કીધું કે હું હથિયાર નહીં લઉં, લડાઈ નહીં કરું, હું છું એકલો. અહીંયા નારાયણી સેના છે એક બાજુ. દુર્યોધન કે તમે લડો નહીં, હથિયાર ન લો તો ત્યાં કઈ ઓછી ધૂન બોલાવવાની તમારી જરૂર નથી મારે. અર્જુન કે તમે છો ને મારી પડખે બહુ થઈ ગયું. 5 પાંડવો ખાલી, દુનિયાભરના રાજાઓ ભેગા થયેલા બધા દુર્યોધનને પક્ષે આવેલા. ભીષ્મ જેવા, દ્રોણાચાર્ય, કર્ણ, કૃપાચાર્ય, બધા મોટા મોટા રાજાઓ, અને 5 પાંડવો તો બાળમંડળ કહેવાય ને આગળ, ભીષ્મ આગળ. પણ ભગવાન હતા પડખે. કેવા પ્રસંગો મહાભારતમાં આવે છે કે દુર્યોધનની પત્ની જે ભાનુમતીને ભીષ્મએ બોલાવી એકવાર, કે રાત્રે એકલી આવજે સાવણીમાં મારા આશીર્વાદ લેવા, તારા માથા પર હું હાથ મૂકીશ અને અખંડ સૌભાગ્યવતીને આશીર્વાદ આપીશ, તારો પતિ દુર્યોધન મરે જ નહીં ક્યારેય. અને દુર્યોધન અમર થાય ને તો ભગવાનને ભારે પડે ને પાંડવોને ભારે પડી જાય. અને ભીષ્મને આશીર્વાદ કોઈ દે ફેલ ન જાય. ભીષ્મ એવા હતા, 350 વર્ષના હતા એ વખતે ભીષ્મ, પણ વચનસિદ્ધ પુરુષ હતા, બ્રહ્મચર્ય નિષ્ઠ હતા. કૃષ્ણ ભગવાને આ વાતની ખબર પડી. કૃષ્ણ ભગવાને દુર્યોધનની પત્ની ભાનુમતીને કીધું, એની પર હેત કૃષ્ણ ઉપર એમને, કે આજે તું સાવણીમાં જવાની છો? ભીષ્મની કે હા. કે રાત્રે એકલા ના જવાય, અને પર પુરુષ જોડે રાત્રે એકલા જવું એ સારું નથી. એ કે હું અખંડ સૌભાગ્યવતી રહેવાની છે, કે કાલ જજે એક દાડા મુખાટો મોડું થવાનું છે, કે સારું કાલ જશું. આ બાજુ દ્રૌપદીને તૈયાર કરી કૃષ્ણએ, અને કૃષ્ણએ બીજું સ્વરૂપ ધારણ કરી અને દ્રૌપદી બનીને પાંડવો ભેગા રાત રહ્યા. ભગવાન શ્રી કૃષ્ણ દ્રૌપદી બન્યા, પાંડવો ભેગા રહ્યા. અને બીજું સ્વરૂપ દ્રૌપદીને લઈને ભીષ્મની સાવણીમાં ગયા, અને બહાર ચોકીદારને કહી રાખેલું એકલી સ્ત્રીને આવવા દે છે. અને દ્રૌપદી ઘૂમટો કાઢીને ગઈ, લાજ કાઢીને. કૃષ્ણએ શીખવાડી દીધું બધું. એ વખતે લાઇટો હતી નહીં, ધીમું અંજવાળું બળતું હશે. અને દ્રૌપદી જઈને ભીષ્મના ખોળામાં માથું મૂક્યું. ભીષ્મ કે આવી ગઈ? કે હા. માથા પર હાથ મૂકીને બોલી, અખંડ સૌભાગ્યવતી રહેજા. અને દ્રૌપદી ઘૂમટો કાઢી નાખ્યો. પછી ભીષ્મ ઓળખી ગયા કે તું ક્યાંથી આવી છે? મેં તો ભાનુમતીને બોલાવી હતી. અને દ્રૌપદી ક્યાંથી? તું એકલી નો આવે, કોણ આવ્યું તારી જોડે? કે કૃષ્ણ આવ્યા છે. ક્યાં છે? કે બહાર ઉભા છે. ભીષ્મ બહાર ગયા. કૃષ્ણ તમે આને લઈને આવ્યા? કે હા. કે દ્રૌપદીને કેમ? એ બધું પછી તમે આશીર્વાદ આપ્યા એ ફળશે કે નહીં ફળે એ કયો પેલા. એ કે આશીર્વાદ ફળશે તો તમે પ્રતિજ્ઞા કરી છે ને કાલે અર્જુનને હું મારી નાખીશ, એનું હું? આ તો તમે 2 પ્રતિજ્ઞા કરી, અને આશીર્વાદ આપ્યા પ્રતિજ્ઞા અર્જુનને કાલે મારી નાખીશ, તો અખંડ સૌભાગ્યવતી ક્યાંથી રે દ્રૌપદી? ભીષ્મ કે એ પ્રતિજ્ઞા મારી આવેગમાં હતી,
આવું રાજીસને આશીર્વાદ આપું છું. પણ એક કન્ડિશન છે મારી, કે મને અંતકાળે દર્શન દેવા આવજો. ભગવાન કે ચોક્કસ આવીશું. અને જ્યારે ભીષ્મ બાણ સૈયા ઉપર 58 દાડા હુતા છે, બાણ સૈયા પર, બાણની પથારી પર હુતા ભીષ્મ 58 દિવસ સુધી હોઈ રહ્યા છે. આપણે ગાટલો હોય ને ગઠ્ઠાવાળું જોજો, સમયમાં હાથ ફેરવા કરે, બરાબર છે ને? બોલો રીંગણા બટાકા ફાવે જ નહીં આપણને, ઊંઘ નો આવે. અને બાણ સૈયા પર હું એક જોડામાં કાંકરી ગરી ગઈ હોય ને પગમાં, તો હાલવાની મજા નથી આવતી. અને જ્યારે કૃષ્ણ અંતકાળે ગયા, આખા ભાલા ઉપર લબડે એનું શરીર વિંધાઈ ગયું જાળીની જેમ. કૃષ્ણને હરરાટી થઈ ગઈ, કેટલું બધું દુઃખ પડે ભીષ્મને. ભીષ્મ કે કૃષ્ણ મેં કોઈ પાપ કર્યું નથી. કોને કે છે? ભગવાનને કે છે. આપણે લોકોને કહી મારો કોઈ વાંક નહોતો, હું તો નિર્દોષ હતો, મારો આશય આવો નહોતો. ભગવાનને બોલાય? ભગવાને કે તો દિલ ખોલે, ભગવાન હું ગુનેગાર છું તમારો. ભગવાનને કે છે મારું કોઈ મેં પાપ જીવનમાં કર્યું નથી ને મને એટલી વેદના કેમ થાય છે? કૃષ્ણ કે પાપ કર્યું નથી પણ જોયું તો છે ને. દ્રૌપદીજીના વસ્ત્ર ખેંચાણે ભર સભામાં. 5000 વર્ષ પહેલા એક સતીને જયારે નગ્ન કરતા હતા ભર સભામાં, ત્યારે તમે હાજર હતા. અને દ્રૌપદીજી તમને જયારે કીધું કે ભીષ્મ તમે તો મારી લાજ રાખો, ત્યારે તમે હેઠું જોઈ ગયા ને, ત્યારે દ્રૌપદીના આત્માને આઘાત લાગી ગયો, એની હાય લાગી તમને. છેલ્લે કૃષ્ણ આવ્યા, આખું મિલ, મફતલાલ મિલ ગોઠવી દીધું ઉપરથી. પેલો ખેંચાત કરે દુશાસન. હમણાં ટીવીમાં પેલું મહાભારત બતાવતા હતા ને, એમાં જે દુશાસન બન્યો હતો ને, એ ગાડી પાસિંગ કરાવવા ગયો મુંબઈ આરટીઓ ઓફિસમાં. 4 વ્હીલ ગાડી નવી લીધી હતી. ત્યાં બૈરા બધા ભેગા થઈને ટીપી નાખ્યો એને, કે ત્યાં લુગડા ખેંચા થાય કે દ્રૌપદીજીના. એલા હું તો જે હતો તને જ જોયો છે મેં લુગડા ખેંચતા. આ તો ખોટા પાત્રમાં માર્યો તો હાથામાં શું થાય? પણ જો ભગવાનનું બળ પાંડવોને હતું. કોનું બળ હતું? શ્રી કૃષ્ણ ભગવાનનું હતું. હનુમાનજીને કોનું બળ હતું? રામચંદ્ર ભગવાનનું બળ હતું. ભગવાનનું બળ આપણને હોય ને વાંધો ન આવે. આપણા બધા બળ તો કેટલા બળ છે. પરમહંસોને ભગવાન કહે છે કે હે પરમહંસો, મારા બળથી તમને અક્ષરધામમાં લઈ જાય, તમારું કોઈ સાધન અક્ષરધામમાં નહીં જાય. ભગવાનનું બળ રાખવાનું છે, એની નિષ્ઠા આપણે જીવમાં રાખવાની છે. એ નિષ્ઠાની વાતો આપણે આવતીકાલે મહારાજના સ્વરૂપની, શ્રીજી મહારાજ કેવા ભગવાન આ પૃથ્વી પર આવ્યા ને કેવા કામ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. કાલે આપણે વચનાવત વાંચ્યું છું, મધ્યનું 61મું. નિયમ, નિશ્ચય અને પક્ષનું. એમાં નિયમ વિશે આપણે ઘણી બધી વાતો કાલે કરી હતી કે કુટુંબની અંદર આજે પ્રશ્ન ધીરે ધીરે વધતા જાય છે. જેમ જેમ સમાજમાં સુવિધાઓ વધે છે ને એટલા સ્પીડમાં પ્રશ્ન વધે છે. પહેલાના જમાનામાં સુવિધા નહોતી તો પ્રશ્નય નહોતા. કોઈ છૂટાછેડા થયા હોય કે આત્મહત્યા કરતા હોય એવા કેસો વર્ષો પહેલા બન્યા જ નથી. આજે સારા સારા કુટુંબમાં, ભણેલા કુટુંબમાં આવું બનવા માંડ્યું છે, કારણ કે સગવડતા વધી. એટલે માણસની અંદર શરીર કેળવાણું છે. કેવી રીતે કે ભાઈ આપણે અગવડ ના બેઠી શકે, અને શરીરની સાથે સાથે મન પણ એવું કેળવાયું છે કે સહન શક્તિ જતી રહી માણસમાં, ધીરજ જતી રહી. આજે કોઈ માણસ જતું કરવું, થોડીક ધીરજ. તો જોયું ને હરિભક્તો, પૂજ્ય જનમંગલ સ્વામીના પ્રવચનની અંદર ભરપૂર માત્રામાં કોમેડી તો હોય, પ્રસંગો એવા હોય કે જે શ્રોતાઓ, જે સાંભળનાર છે, એમને કદાચ 3 થી 4 કલાક પણ બેસવાનું થાય તો પણ એમને કંટાળો આવતો નથી. એવા પ્રસંગો આજે આપણે જનમંગલ સ્વામીના કથાના જે છે એ અમુક ભાગ આપણે આપ સુધી પહોંચાડવાની અમે કોશિશ કરીએ છીએ. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને નીચે આપ જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરો, કારણ કે જ્ઞાન વત્સલ સ્વામીના મોટિવેશન સ્પીકર જે છે એના પણ વિડીયો અમે લાવીએ છીએ.
સોમપ્રકાશ સ્વામી હોય, જનમંગલ સ્વામી હોય, આચાર્ય સ્વામી હોય, આ બધા જે સ્વામીના એક ખૂબ અગત્યના પ્રવચનો હોય એ પ્રવચનોનો એક પ્લેલિસ્ટ અમે આપ સુધી પહોંચાડવાની જરૂરથી કોશિશ કરીએ છીએ. તો એના માટે આપ જરૂરથી સબસ્ક્રાઇબ કરીને અમને સપોર્ટ કરજો. તો આવો મળીએ એક નવા પ્રવચન સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.